મોરબીના વનાળિયામાં નજીવી બાબતે કૌટુંબિક કાકાએ ભત્રીજાની ઘાતકી હત્યા કરી। 28 વર્ષીય મહેશ રાઠોડે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા કાકા સુરેશ રાઠોડ ઉશ્કેરાયો હતો અને ત્યારે આવેશમાં આવી અને સુરેશે મહેશને પેટ અને કમરના ભાગે છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા। ગંભીર રીતે ઘવાયેલા યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો। ગામમાં ગાળો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ કામના મરણ જનારને આ કામના આરોપીએ સુરેશભાઈએ છરીના ઘા મારી અને ગંભીર ઈજા કરી જે કામે સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ બનાવ બનતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ દ્વારા સદરુ આરોપી ગુનામાં સંડોવાયેલ એમાં આરોપી તથા એમાં વાપરેલ છરી એ કબજે કરેલ છે અને આગળની તપાસ પીઆઈ ઘેટિયા ચલાવી રહ્યા છે। આ બનાવમાં એવું બન્યું હતું કે બીજાનો ઝઘડો હતો અને મારો ભત્રીજો નોખા પાડવા ગયેલો ને એમાં આ બનાવ બન્યો। હા, એમાં શરીરના ગોદા મારી દીધા મારા કાકાના છોકરાએ મારા ભત્રીજાને। હા, ફરિયાદ નોંધાવી રાજકોટ।